ભરૂચના તવરા બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને લઈ રોડની બે સાઈડ પર 3 થી 5 કિલોમીટરના ટ્રાફિક જામ સર્જાયો હતો. ભૂમાફિયાઓના ટ્રક ચાલકો દ્વારા રોજબરોજના થતા અકસ્માતથી સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ભરૂચની પૂર્વ પટ્ટી ઉપર ભૂમાફિયાઓ દ્વારા રાત દિવસમાં નર્મદામાંથી રેતીની ચોરી કરી ભાગદોડ કરતા ટ્રક ચાલકો દ્વારા અનેક અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે આજ રોજ પણ તવરા ગામે ભૂમાફિયાઓના ટ્રક ચાલકોને સમસામે જ એકબીજાને ભટકાતા મોટો અકસ્માત સર્જાયો હતો. જો કે આ અકસ્માતમાં કોઈ જ પ્રકારની ટ્રક ચાલકને જાનહાનિ થવા પામી ન હતી. પરંતુ શું તંત્ર હજી પણ ઘોર નિંદ્રામાં છે? વારંવાર સ્થાનિકો અને ગ્રામજનો દ્વારા રજૂઆત કરવા છતાં પણ ભૂમાફિયાઓ હાથમાં આવતા નથી. તો શું તંત્ર પણ આ લોકો માટે મોટી ઉઘરાણી કરતા હશે? આ અગાઉ પણ મંગલેશ્વર ગ્રામ ખાતે ગ્રામજનોએ જનતા રેડ કરી આ ભૂમાફિયાઓનો આતંક અહીં સમાપ્ત કરવા રજૂઆત કરી હતી અને ત્યારબાદ 2 દિવસ રેતી ખંડનની પ્રક્રિયા બંધ રહી હતી. પરંતુ તંત્ર કે જે તે વિભાગના કર્મચારીઓ કે ખાણ ખનિજ વિભાગના કર્મચારીઓ પણ સ્થળ મુલાકાત ન કરી અને ત્યારબાદ 2 જ દિવસમાં રાબેતા મુજબ ફરી ભૂમાફિયાઓનો આતંક ચાલુ થયો અને ત્યારબાદ પણ મીડિયા કર્મચારીઓ દ્વારા આ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. અને એટલું જ નહીં પરંતુ માં નર્મદાના અડધે સુધી પારો કરી માં નર્મદામાંથી સાદી રેતી ઉલેચી રહ્યા છે, જેમાં માં નર્મદાનું ચીરહરણ કરતા હોય તેવા દ્રશ્યો પણ નજરે પડી રહ્યા છે. રાત દિવસમાં નર્મદામાંથી સાદી રેતી ઉલેચી રહ્યા છે અને આ વિડીયોગ્રાફી સાથે મીડિયા દ્વારા અગાઉ પણ અહેવાલ પ્રસિદ્ધ કર્યા હતા. પરંતુ ખાણ ખનિજ વિભાગ દ્વારા અહીં કોઈ જ પ્રકારની કામગીરી જોવા ન મળી હતી. આ ઉપરાંત મંગલેશ્વર ગ્રામ પંચાયત દ્વારા પણ ભરૂચ કલેક્ટર, ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી, ભરૂચ ખાણ ખનિજ વિભાગ સહિતના કચેરીઓમાં લેખિતમાં અરજીઓ કરી જે તે વિસ્તારમાં ઢોરચારણ કે ગૌચારણ જમીનમાંથી રાત દિવસ રેતી ઉલેચી રહ્યા તેવી અરજીઓ દ્વારા પણ જિલ્લા કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી, ખાણ ખનિજ વિભાગ સહિતના વિભાગોમાં અરજીઓ આપી સદર કામગીરી બંધ કરવામાં આવે તેવી માંગ કરી હતી. પરંતુ તંત્ર દ્વારા પણ આંખ આડા કાન કરવામાં આવતા હોય તેવું દેખાઈ રહ્યું છે. રાત દિવસ અહીં રેતી ઉલેચી રેતીના કારણે રોજ 500 થી 700 ટ્રકો નહીં આ મુખ્ય માર્ગ ઉપર જોવા મળતી હોય છે, જેને લઈ રોજે રોજ 5 થી 7 અકસ્માતો સર્જાતા હોય છે. આમાં કેટલાય વ્યક્તિઓના તો જીવ પણ જતા હોય છે, ત્યારે કેટલાક મૂંગા પશુઓને પણ અફેટમાં લેતા હોય છે.